આ તરફ વડોદરામાં એક યુવકે મંદિરમાં આતંક મચાવ્યો। આજવા રોડ એકતાનગરના મંદિરમાં તેણે તોડફોડ કરી હતી। ઇરફાન શેખ નામના વ્યક્તિએ મંદિરમાં તોડફોડ કરીને ધમાલ મચાવી હતી। યુવકે તોડફોડ કરી પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું। ઘર્ષણ કરનારા આ યુવકની પોલીસે ધરપકડ કરી છે। હવે કારણ શું છે આ ઘટનાનું તેને લઈને હજુ સુધી કોઈ માહિતી નથી મળી, પરંતુ એકતાનગરમાં મંદિરમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે। ઇરફાન શેખ નામના શખ્સે અહીં આતંક મચાવ્યો હતો। કૃણાલ શર્મા આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, ઇરફાન દ્વારા શા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેની કોઈ માહિતી અને પોલીસ કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે? અંકિત, હાલ અમે અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા છીએ। આજવા રોડના એકતાનગરમાં મરાઠી મહેલો આવેલો છે। ગત રાત્રિએ જે ઇરફાન શેખે અહીંયા આતંક મચાવ્યો, હજુ પણ અહીંયા પોલીસ બંદોબસ્ત છે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે। સૌથી મહત્વની વાત એ છે કે આ મહોલ્લામાં એક રામ ભગવાનનું મંદિર પણ આવેલું છે અને તેમાં અહીંયા લોકો પૂજા પાઠ કરતા હોય, ત્યારે આ ઇરફાનનું કહેવું છે કે અહીંયા કોઈ પણ પ્રકારના ભગવાનના ભજન ન થવા જોઈએ અને તેને લઈને તેણે અહીંયા તોડફોડ કરી હતી। આપને એ દ્રશ્યો પણ અહીંયા બતાવીશ કે આ મંદિરમાં જે રીતે અહીંયા તોડફોડ કરવામાં આવી છે, હાલ આ મંદિરનો જે એમ્પ્લીફાયર છે તે પણ અહીંયા બહાર જોવા મળી રહ્યું છે। તેણે એમ કહ્યું કે આ મંદિરમાં ધતિંગ ન થવા જોઈએ, તેમ કરીને રાત્રે આતંક મચાવ્યું। પોલીસ આવી તો પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું અને આપને એ પણ જણાવી દઉં કે આ ઇરફાન છે તે ખૂબ જ માથાભારે છે, દારૂ જુગારના અડ્ડા ચલાવે છે અને અહીંયા પાકિસ્તાનના પણ નારા લગાવતો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। અને આ પહેલી વાર નથી કે તેણે આતંક મચાવ્યો હોય, વારંવારની આ ઘટના છે, વારંવાર એ ઇજા કરતો હોય છે। અને જે આ મંદિરનું સંચાલન કરે છે તે યુવક સાથે પણ વાત કરીએ। અક્ષય, આ રાત્રે કેટલા વાગ્યાની ઘટના છે કે તમારા અહીંયા મંદિરમાં આવીને તોડફોડ કરી છે? 7:10 છે। 7:10 છે। પછી શું કર્યું એને અહીંયા આવીને? ડાયરેક્ટ તોડફોડ કરી। મેં પૂછવા ગયો તો મને ડાયરેક્ટ ફેટા મને ચાલુ કરી, લાતા મારવાનું ચાલુ કરી। મારી મમ્મી બચાવવા આવી મને, તો મારી મમ્મીને છાતી ભાગથી ધક્કો માર્યો અને મેં એને આમ ધક્કો મારવા ગયો તો મને પાછળ આમ પછાડ્યો દિવાલમાં અને ડાયરેક્ટ માથામાં આ ડબ્બો મારવા ગયો મને। અને શું કહે છે અહીંયા મંદિર પાસે આવીને, શું કહે છે? કે તમારે હેરાનગીરી થાય છે, મને આવું કરવું નથી અને નશાની હાલતમાં હતો અને મને દારૂ પીને અંદર મંદિરમાં ઘૂસી ગયો અને એવું કહે છે આપણે મને આ ગમતું નથી, મને વગાડવાનું ગમતું નથી, મારી ઇજ્જત જાય છે મારા માટે અને પેલું મસ્જિદ લીધે મારું આવું થયું થાય છે, એ બધું કહેતો હતો અને પાકિસ્તાનના નારા વગાડતો હતો। પાકિસ્તાનના નારા લગાવે છે? હા, અને બોલે કે તારે મને જે તૂટતો નાખજે, મેં જેલથી બીતો નથી અને અગર મારે જેલમાં જવાનું થયું તો ચાની લારી બાજુ નીકળીશ ને તને બતાવી દઈશું અમે। રાત્રે પોલીસ આવી તો પોલીસ સાથે તેણે શું વર્તાવ કર્યો? પોલીસ જોડે મારામારી કરી અને પોલીસ ચોકીમાં તોડફોડ કરી। તમારા લોકોની શું માંગ છે? ઇરફાન સામે શું પગલાં લેવા જોઈએ? કાયદેસર પગલાં ભારે ભરવા જોઈએ કે આ વ્યક્તિ અમારે અહીં રહેવા માંગતું નથી, કે આ લોકો નીકળી જવા જોઈએ હિન્દુ લોકો, અને હિન્દુ 5% હિન્દુ જ છે, પહેલાં વધારે સંખ્યાથી અહીં 5% થઈ ગઈ છે, એટલે એ પણ નથી જોઈતા એને લોકો એને નહીં જોતા। ઓકે, એવું લાગે છે કે આ ઇરફાન સામે પોલીસ કડક કાર્યવાહી નથી કરતી? ના, કરે છે, કાયદેસર કાર્યવાહી વધારે સારી રીતે કરી છે પોલીસોનો ધન્યવાદ છે એટલે। ઓકે, આ છે આ યુવક કે જેની સાથે આ ધમાલ કરવામાં આવી, મંદિરમાં તોડફોડ કરવામાં આવી। પોલીસ તેની સામે કાર્યવાહી તો કરે છે, પરંતુ જે કાયદામાં જે પ્રમાણે સજા થતી હોય ત્યારબાદ એ છૂટી આવે છે ને છૂટી આવીને ત્યારબાદ ફરીથી તે પોતાનું પોત પ્રકાશે છે, પાકિસ્તાન તરફી નારા લગાવે છે। ત્યારે આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એવા જુદા સંખ્યામાં અહીંયા એક કોમ રહી રહી છે, ત્યારે તેમનું કહેવું છે કે આવા તત્વોને જેર કરવામાં આવે તેના કારણે આ વિસ્તારમાં શાંતિ રહે, પરંતુ આ વિસ્તારમાં હાલ તો ભરી શાંતિ જોવા મળી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। કોમી એખલાસ બગાડવાનો પ્રયત્ન આ યુવક દ્વારા કરવામાં આવે છે, જો કે પોલીસ કાર્યવાહી હાલ થઈ રહી છે।